દાહોદના ખંગેલા ગામે આદિવાસી સમાજનો બાબા ગળદેવનો મેળો આયોજિત થયો। દાહોદના ખંગેલા ગામે બાબા ગળદેવનો મેળો યોજાયો। શ્રદ્ધાળુઓ અનોખી રીતે રાખેલી બાધાઓ પૂર્ણ કરવા માટે આવ્યા। આદિવાસી સમાજના યુવાનો। દાહોદ જિલ્લો આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે। અહીંયા સૂર્યની પહેલી કિરણ પડે છે અને આદિવાસી સમાજમાં અનોખી પરંપરાઓ રહેલી છે, જેમાં હોળી તો આદિવાસી સમાજ માટે પ્રિય બનીને આવનાર તહેવાર છે। આ જિલ્લામાંથી મોટાભાગના લોકો ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં મજૂરીએ જતા હોય છે અને હોળીના તહેવાર પહેલાં તેઓ પોતાના માદરે વતન આવતા હોય છે। ત્યારે હોળીના પર્વ પર વર્ષોથી ચાલતી આવતી આ પરંપરાઓ આજે પણ યથાવત જોવા મળી છે। આ જિલ્લામાં ધૂળેટી પર્વ બાદ આદિવાસી સમાજ ગોળ ગધેડાનો મેળો, ચાડિયાનો મેળો અને ચૂલાના મેળાઓ યોજતા હોય છે। ત્યારે તેવો જ એક આસ્થા અને શ્રદ્ધાથી ભરેલો મેળો, જેને બાબા ગળદેવનો મેળો કહેવામાં આવે છે, અહીંયા ખંગેલા ગામ મધ્યપ્રદેશની બોર્ડરને અડીને આવેલું દાહોદ જિલ્લાનું એક ગામ છે। તેમાં ભરાતા મેળામાં આદિવાસી સમાજના લોકો પોતાની માન્યતાઓ પૂર્ણ કરવા માટે આવતા હોય છે। આજે 16 થી 17 લોકોની માન્યતાઓ પૂર્ણ થતાં તેઓ બાબા ગળદેવના મેળામાં આવ્યા હતા અને ઢોલ ઢમકે આવેલા શ્રદ્ધાળુઓ ગોળ રાઉન્ડ મારી અને તે બાદ બાબા ગળદેવની પૂજા અર્ચના કર્યા બાદ 30 ફૂટ ઊંચા લાકડાના બનાવેલા થડ પર લાડાને ચડાવી તેને દોરડા વડે બાંધી અને 10 ફૂટ લાંબા લાકડાને નીચેથી મેળા પરિવારના લોકો દ્વારા ગોળ 2 રાઉન્ડ ફેરવી અને તે બાદ તેમને નીચે ઉતારી ઘરે મોકલવામાં આવે છે। વર્ષોથી ચાલી આવતી આ અનોખી પરંપરા, જેમાં બાબા બળદેવના મેળામાં શ્રદ્ધાળુઓનું સંગાડિયું પરિવારના સભ્યો દ્વારા આયોજન કરવામાં આવી રહ્યું હોય છે। આ મેળામાં રાજસ્થાન, મધ્યપ્રદેશ અને દાહોદ જિલ્લાના ગામોમાંથી મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ઉમટી પડતા હોય છે। ખંગેલા ગામની અંદર ખંગેલા ગામમાં આ ગઢ બાબાનો મેળો ભરવામાં આવે છે અને આ ગઢદેવ ધૂળેટીના દિવસે ભરવામાં આવે છે અને આ ગઢદેવ બાબા 150 વર્ષ પહેલા બરોબર 150 વર્ષ પહેલા આ ગઢદેવ બાબાનો હર વર્ષે આ મેળો ભરાય છે ધૂળેટીના દિવસે। આ ગઢદેવ બાબાના મેળાની અંદર બાધા લેવામાં આવે છે તો આરોગ્ય અથવા વર્ષ સારું જાય અને અથવા કોઈ બાળક વંશ ના કારણે પણ બાધા લેવામાં આવે છે અને ઉપર ચડીને અને 2 હિંચકા મારીને આ બાધા પૂર્ણ કરવામાં આવે છે। મારું નામ સંગાડા अर्जुन सपीड़ा। મારું નામ સંગાડિયા રાજુભાઈ મन्नूभाई। हमारा गांव खंगेला फड़ियो नवापुर। हमारे ये आदिवासी की परंपरा, हमारे बाप दादा की मेलो लागे, ये हमारी मानता राखी थी। मानता पूरी करवा माटे हमें गढ़ बाबा ऊपर चढ़ाया, पसी ताण आटा फेरव्या, हमारी मानता पूर्ण થઈ। परंपरा क्या थी? આ વર્ષોથી પરંપરા हमारे बाप दादा ने વાત। આજે અમારા ખંગેલા ગામનો મેળો છે આ બાબા દેવનો। આ પરંપરા કરવામાં આવે કે પુરાના માણસ હતો ને પહેલે અમે ખેતી કરી છે અને બકરાની બલી ચડાવે અને અમારે ખુશીથી લીધેલો હતો એટલે હું ચડ્યો બાબા ગુરુ પર, એની માન લીધેલી હતી। બીજું તો અમારે શું વર્ષોથી ચાલે છે। મારું નામ સંગાડા ફરીંગભાઈ શોભનભાઈ, ગામ ખંગેલા, તાલુકો જિલ્લો દાહોદ। સંગાડા પરિવારમાં આ દેવસ્થાન ગળબાબાનો મેળો છે આશરે આજથી 120 વર્ષ અગાઉનો અમારા પરંપરા પૂર્વજોનો કરેલો ત્યારથી આજ દિન સુધી ચાલે છે। અહીંયા જે ગામના આગેવાનો સરપંચ હોય, તલાટી સરપંચ હોય, તાલુકા સભ્ય, જિલ્લા સભ્ય, ગામ આગેવાન, ગ્રામના જે મેન માણસો જે આવી અને આ મેળાનો ઉત્સવ ઉજવે છે। આ મેળો જે MP, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત આ 3 બોર્ડરની સરહદ ઉપર આવેલો છે। અહીંયા ગુજરાતની અંદર ફક્ત ને ફક્ત આ ગઢ બાબાનો મેળો એક જ છે। અહીંયા જે મેળાની અંદર માન લો કે સંસ્કૃતિ અમારે પરંપરા રીતે જે ઉજવીએ છીએ એમાં કોઈ પણના ઘરમાં નાની મોટી માંદગી હોય, બીમારી હોય, એ અમે અગાઉ માનતા લેતા હોય, એ માનતા અમારી સફળતા પૂરી થાય ત્યારે અમે ધૂળેટીના દિવસે અહીંયા આવીને આદિવાસી સંસ્કૃતિની અધીન અહીંયા આવીને સવારમાં ગામ લોકો અમારા જે સંગાડાના પરિવાર છે આને નવડાવી ધવડાવી અને સાફ સુથરો કરી, રંગાન કરી, કંકુના ચાંદલા કરી, દીવાબત્તી કરીએ, અગરબત્તી કરીએ અને પછી 1 વાગ્યાના સમયે જે લાલ કપડામાં
જે અમે ભારી કહીએ છીએ એ અમારી આસ્થા છે. એ બાબા ધર્મી રાજાની નિશાની છે. જેવી રીતે શંકર ભગવાનના મંદિરમાં લિંગની આસ્થા હોય, અમારે જે ભારીની આસ્થા છે એ બાબા ધર્મી રાજાની છે. એને ઉપર બાંધવામાં આવે છે. એ બાંધે ત્યારે જે પણ વ્યક્તિએ બાધા લીધી હશે, ગામનો હશે, બીજા બી ગામના હશે, ઘણા બધા ગામોના, દાહોદ તાલુકાના આવે છે, ગરબાડા તાલુકાના આવે છે, ઝાબા તાલુકાના જિલ્લાના બી આવી જાય છે. અહીંયા રાજસ્થાનમાંના બી માણસો આવે છે, ઝાલોદ બાજુના બી આવે છે. જે લોકોએ જે ગામમાં રહીને એનું નામ લીધું હોય, પુકાર થઈ, બાધા સફળ થઈ, ત્યારે ધૂળેટીના દિવસે અહીંયા આવી અને ચડવામાં આવે છે. જેવી રીતે મંદિરમાં શ્રીફળ ચડાવે છે, અમે પણ અહીંયા શ્રીફળ ચડાવીએ. પણ અમારી સંસ્કૃતિ આદિવાસીની સંસ્કૃતિને લઈને અમે ચાલીએ છીએ કે અમારા પરંપરા, અમારા પૂર્વજો અમુક બલિનો ઉપયોગ કર્યો, એ અત્યારે અમે પણ આજની તારીખમાં કરીએ છીએ. અમે પણ કોઈનો વિરોધ નથી કરતા. તો અમારી બી એક દિલની ભાવના છે કે આદિવાસીની જે સંસ્કૃતિની ભાવનાને ઠેસ પહોંચાડવાનું કોઈ પણ વ્યક્તિ બીજી કાવિતરું ના રચે. આટલું મારું કહેવું છે. બે હાથ જોડીને આજ રોજ લગભગ 16 થી 17 લાડા થયા છે. એક લાડાને કમસે કમ 3 ચક્કર મારીએ છીએ, 4 આંટા મારવામાં આવે છે, યા 5 આંટા મારવામાં આવે